बात लौकिक तजो पुष्टि यमने भजो और लाल गिरधरन तब ही मिले ही। तो केवा छे यमुना जी के बात लौकिक तजो और पुष्टि यमने भजो। यमुना जी ना जયારે गुणगान करवा बैठा छो ત્યારે बात लौकिक तजो। कमथी कम जो जયારે संसारमा छीए कार्योमां छीए त्यारे तो लौकिक चर्चा थाय छे। कमथी कम एवुं थई शके के कथामां सत्संगमां हवेलीमां दर्शनमां જ્યારે જઈએ એટલે કે પ્રભુના સ્થાનોમાં પ્રભુ માટે જ્યાં ગયા હોઈએ ત્યાં બને તો લૌકિક વાતોનો ત્યાગ કરીશું। બાત લૌકિક તજો, બને તો પ્રયાસ કરજો। જ્યારે જ્યારે હવેલીમાં જાઓ, સત્સંગમાં બેઠા હો, હું તો કહું પ્રભુ આગળ ઘરે પણ વિનંતી કરવી કે પ્રભુ આખો દિવસ લૌકિક વિચાર ચાલે છે, કમથી કમ તારી સામે બેઠો હોઉં ત્યારે તો કૃપા એવી કર કે કમથી કમ તારી સામે હું એટલી વાર મને સંસાર યાદ ના આવે, મન મારું કેવલ તારામાં રહે એવી કૃપા કર। બાત લૌકિક તજો, એ લૌકિકને ત્યાગો, કારણ કે ઘણીવાર છૂટતું નથી, છોડવું પડતું હોય છે। અને ઘણીવાર ઠાકોરજી છોડાવી દેતા હોય છે। આ સંસારમાં કડવા અનુભવો કેમ થાય છે? ઘણીવાર લોકો કહે ને કે આ બધા સંસારમાં એવા કડવા અનુભવ એ એટલા માટે થયા છે કે તમને ન ભાવે એટલા માટે। હવે કડવી વસ્તુ આપણને કોઈ ચખાડે તો આજ પછી નહીં ખાઈએ, બહુ કડવું લાગે, આપણે લાગે ને એમ સંસારે કેટલી વાર કડવાશનો અનુભવ કરાવ્યો, ખબર નહીં, આપણો સ્વાદ છૂટતો જ નથી। દરેક કોળી એક વિચાર આવે, આ તો ગળ્યો જ હશે હો। આટલી વાર કડવાશનો અનુભવ થયો, પણ લીમડાની ડાળને જેટલી વાર કાપશો, નાના મોટા ટુકડા કરશો, પણ ખાશો તો કડવો જ રહેવાનો છે। આ આંબાની ડાળ નથી, એ ડાળ જ લીમડાની છે। ફરક એટલો છે કે જો માણસ, ભગવાન ઘણી વાર આપણા કાર્યોને સાચવી લે છે અને સંસાર કેટલી વાર દગો આપે છે। અનેક વાર આપણા વિશ્વાસને સંસારે તોડ્યો છે, છતાંય ખબર નહીં સંસાર પરથી વિશ્વાસ ઉઠતો જ નથી। અને ભગવાને કેટલી વાર આપણા વિશ્વાસને રાખી લીધો છે, છતાંય ભગવાન પર વિશ્વાસ બેસતો જ નથી। હંમેશા શંકા, હંમેશા શંકા, ભગવાન પર જ શંકા હંમેશા। પ્રભુ હંમેશા સાચવી લે છે। તમને એમ લાગે કે માંગ્યું ન મળ્યું, સાવ ખોટી વાત છે। અહીંયા જેટલા બેઠા છો યાદ કરો, તમે યુકે આવ્યા ત્યારે યાદ કરો, 2 બેગ લઈને આવ્યા હતા, ખિસ્સામાં 200-500 પાઉન્ડ હશે, અને એ સમય તો 500 પાઉન્ડ બહુ મોટી વાત કહેવાય। મોટા ભાગના 90% લોકોની, અહીંયા જન્મેલા છોકરાની વાત નથી કરતો, પણ જે શરૂઆત વિચાર કરો, તમને જે મળ્યું છે એ તમે જીવનમાં ક્યારેક કલ્પ્યું હતું ખરું કે આવી ગાડીમાં ફરતા હોઈશું, આવા ઘરમાં હોઈશું, આવો પરિવાર હશે, આવી સુવિધાઓ હશે? માંગ્યુંની વાત નથી કરતો, તમને ઠાકોરજીએ માંગ્યું એ નથી આપ્યું, તમે કલ્પનાય નહોતી કરી એ આપ્યું છે। ચિંતન તો કરો, વિચાર તો કરો। તમે જે અત્યારે ભોગવી રહ્યા છો ને એ તમે કલ્પનાય નહોતી કરી, સ્વપ્નમાંય નહોતું વિચાર્યું કે એક દિવસ આ રીતે હું અહીંયા રહેતો હોઈશ। એટલે કોઈ એ ફરિયાદ કરે કે માંગેલું મળ્યું યા માંગેલું ન મળ્યું, બધી ખોટી વાત। કલ્પ્યું નહોતું એ મળ્યું છે, ઠાકોરજી એ આપ્યું છે તમને। જ્યારે ચિંતન કરીને હિસાબ કરવા બેસશો ને ત્યારે આંખમાંથી આંસુ નીકળશે કે પ્રભુ આ તો મેં માંગવાની હિંમતે નહોતી કરી કે મને થોડી મળે, અને એ તે મને લાઈને આપી દીધું છે, તારો કેટલો ઉપકાર મારા ઉપર છે। આપણે ક્યારે હિસાબ માંડતા નથી, ખાલી માંગ્યું ના મળ્યું એટલે ખબર નહીં ભગવાન મારી પર શેનો, અરે નારાજ ક્યાં, 4 હાથ છે તમારા પર। કલ્પના નહોતી કરી એ જીવન ભગવાન આપે છે, અને છતાંય જો ફરિયાદ કરવા જઈએ તો કયા મોડે દઈશું? તો અહીંયા કહ્યું કે બાત લૌકિક તજો પુષ્ટિ યમને ભજો। લૌકિક તો ઠાકોરજી સાચવાના જ છે, હવે ભક્તિ નહીં કરો તો ક્યારે? પુષ્ટિ યમને ભજો। કઈ ડેટ ને ટાઈમ? ચલો આપણે બધા ભેગા મળીને એકબીજાની ડેટ લખી દઈએ, ચલો આ દિવસથી હું ચાલુ કરીશ। ક્યારે? હવે નહીં તો ક્યારે? કઈ ઘડીએ, કયા અવસર? ને ચાલુ કરીને અર્થ એમ નથી કેતો કે કામ ધંધો મૂકીને બધું બસ માળા ફેરવવા, ના, બધું જ કરો।
પણ ધીરે ધીરે એના પર ભરોસો રાખી વિશ્વાસ મૂકતા જાઓ. એણે જે આપ્યું છે એને આભાર માનતા જાઓ. એ જ કરાવનારો છે અને એ જ કૃપા કરીને આ બધું. જેટલો વિશ્વાસ વધારે અને ભગવાન પર જેટલી શ્રદ્ધા વધતી જાય એટલે આ જીવનની દિશા બદલાતી જશે. કેમ કરીને એનો આભાર. હું તો ઘણીવાર એટલે જ કહું કે કથામાં હું ઘણીવાર કીધું કે ટીવી આપે ને 10 વાર થેન્ક યુ કહીએ, આંખ આપે ને ક્યારે થેન્ક યુ ના કહીએ. વસ્તુઓ અને સાધન આપનારના આભાર માનીએ, પણ જેને જીવન આપ્યું એને ક્યારે આભાર નહીં માનવાનો. આ જીવનમાં જેનો ઉપકાર માનવા જેવો છે એનો ક્યારે આપણે માનતા જ નથી. કારણ કે એનો તો આપણો અધિકાર માનીએ છીએ. આ બધી વસ્તુ તો મારો અધિકાર હતો, એમાં ભગવાન વચ્ચે ક્યાંથી આવ્યા? આપણને તો એમ લાગે ભગવાન વચ્ચે આવવાનો નથી, એ જ આપનારો છે. અને એટલા માટે હંમેશા યાદ રાખજો, પ્રભુએ તમારું લૌકિક સાચવી લીધું છે, તમે એનું અલૌકિક સાચવી લો તો જીવનની ઘટના ઘટી જશે, બંને બેલેન્સ થઈ જશે. બસ ક્ષણો છે, સમય છે, હવે સમજણ આવી છે તો ઝડપી લો તકોને. એક માળાથી શરૂ કરો, એક યમનાષ્ટકના પાઠથી. અને એ તો મને ભરોસો જ છે, જે નહોતા કરતા આ કથા પછી એક યમનાષ્ટક તો બધા કરવાના જ છે. અને બહેનોને બાજુમાં ખૂણી મારવી હોય તો છૂટ છે, જો બાજુમાં બેઠા હોય તો ગમે તેમ ના મારતા પાછા. તો મૂળ વાત એ છે, હવે નહીં તો ક્યારે 5 મિનિટથી. અને એને નાનું માની ના કરતા. આ યમનાષ્ટક છે, યમુનાજીનું નામ છે, જે પ્રભુને ગોલોકથી ખેંચીને તમારા ઘર સુધી લઈ આવે એવું આ એક બટન છે. આ દબાવશો ને તે ત્યાંથી દોડતો નીકળશે અને તમારા ઘરના મંદિરમાં આવીને બિરાજી જશે. એવું સામર્થ્ય આ યમુના નામમાં છે. અને આ જ્યારે આ સામર્થ્યને સમજીને નામ લેશો ને તો એક યમનાષ્ટક પણ બહુ બધું કામ કરશે, ઘણું મોટું કામ કરશે. તમારી એક સાઈન એ 100 પાઉન્ડે કાઢી શકે, 1000 પાઉન્ડે કાઢી શકે, 1,00,000 પાઉન્ડે કાઢી શકે, મિલિયન પાઉન્ડે. એવું હોય કે ના મિલિયન માટે વધારે સાઈન કરવી પડે, 1,00,000 માટે એનાથી ઓછી સાઈન, 1000 માટે એવું હોય? એ જ સાઈન છે ને, એનાથી 100 નીકળે, 1000 ઉપડે, 1,00,000 ઉપડે ને. એમ જ એકવાર યમુનાજીનું નામ છે, એનાથી પૂર્ણ પુરુષોત્તમ પોતાના સમગ્ર વૈભવ સાથે તમારા ઘરે આવી જશે. એકવાર લીધેલું નામ, એકવાર. નામની તાકાત, એક નામની તાકાત. વિચાર કરો, એમાં કઈ 100 વાર લખવું પડે 100 માટે? જરૂરી નથી. આ એક નામની તાકાત છે. વિચાર કરો, એક લૌકિક નામ આટલું સામર્થ્ય રાખતું હોય તો યમુનાજીનું એવું અલૌકિક નામ, એના સામર્થ્યની તો આપણે કલ્પના નથી કરી શકતા. तो बात लौकिक तजो श्री यमने पुष्टि यमने भजो और लाल गिरधर तब जब ही मिले ही. અને ત્યારે શ્રી ઠાકોરજી આવીને મળશે જ્યારે અલૌકિક ભાવથી. અને ભગવદીય સંગ કરત બાત ઇનકી લહે ઓર સદા સાનિધ્ય રહે કેલીમય. અને ભગવદીયો સાથે સંગ રહી અને બાત યમુનાજીની કરે. યમુનાજીના ગુણગાન તો કરે, પણ મહત્તા સંગની પણ છે. કોની આગળ, કોની સાથે તમે ભગવદ નામ લઈ રહ્યા છો? કારણ કે જેનો સંગ કરશો એનો પ્રભાવ તમારા ભગવદ નામમાં. એટલે તો ઘણીવાર સામૂહિક રૂપે ભજવા, સાથે મળીને પાઠ કરવા, આનું કારણ શું? એકલા એકલા કરી લઈએ તો ના ચાલે. કેમ આપણે સત્સંગ મંડળમાં જઈને, હવેલીમાં બેસીને, બધા વૈષ્ણવની સાથે બેસીને ભગવદ નામ લેવા? કારણ કે આટલા વૈષ્ણવ બેઠા હોય, કોણ જાણે એમાં કોણ કેવો ભગવદી હોય કે જે અખંડ ભગવદ નામ જપતો હોય, એવો ભાવવાળો હોય. એ 25-50 જણ બેઠા હોય, એમાંથી કોઈ એક ભગવદી હોય જે ખૂબ ભગવદ નામ લેતો હોય, અને એ આપણી જોડે પાઠ કરી રહ્યો છે. અને એના પાઠના પ્રભાવથી સાક્ષાત યમુનાજી ખેંચાઈને ત્યાં પધારે. અને જ્યારે યમુનાજી પધારે ને ત્યારે એ એક પર કૃપા નથી કરતા, પછી તો આખા પરિકર પર કૃપા કરીને જાય છે.